ચોમાસા માટે ગુજરાતે જોવી પડશે રાહ। ચોમાસાના વિધિવત આગમનની હજુ પણ રાહ જોવાઈ રહી છે, કારણ કે 11 દિવસથી મુંબઈમાં સ્થિર થયું છે ચોમાસું, અને ચોમાસાને આગળ વધવા માટે પરિબળો અત્યારે સાનુકૂળ નથી, અને જેના માટે જ ચોમાસા માટે રાહ જોવી પડશે। કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે 15 જૂન પછી ચોમાસું આવી શકે છે, તો કેટલાક કહી રહ્યા છે કે 20 થી 25 તારીખની વચ્ચે આ ચોમાસું ગુજરાત આવી શકે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી। જી વિભુ, કેરળ અને મુંબઈમાં તો વહેલું દોડીને આવી ગયું ચોમાસું, પરંતુ હવે મુંબઈમાં સ્થિર થઈ ગયું છે, ઠેકડો ક્યારે મારશે? સંધ્યા, અત્યારે ગુજરાતમાં પણ ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે કે હવે ચોમાસાનો વિધિવત વરસાદ છે તે ક્યારે આવશે, પરંતુ કેરળમાં ચોમાસું વહેલું બેસી ગયું હતું, ત્યારબાદ મુંબઈમાં પણ ઝડપથી આગળ વધ્યું હતું, અને હવે મુંબઈ પહોંચતાની સાથે જ જે સિસ્ટમ હતી કે જે પરિબળો હતા કે ગુજરાત સુધી આગળ લઈ આવે, પરંતુ જે રીતે પરિબળો છે તે સાનુકૂળ અત્યારે જોવા નથી મળતા। પરિસ્થિતિ છે એ અનુકૂળ નથી, અને તેના કારણે જ મુંબઈમાં 26 મેના ચોમાસું બેસી ગયું હતું, અને ત્યારબાદ સ્થિર થઈ ગયું। આજે 5 જૂન થઈ, એટલે કે 11 દિવસથી એક જગ્યા ઉપર જ તેમની ધરી છે, અને ધરી આગળ વધતી નથી। ત્યારે ગુજરાતમાં પણ લાગે છે કે ચોમાસાના વિધિવત વરસાદની રાહ જોવી પડશે। જી, કેટલો સમય લાગી શકે વિભુ? નિષ્ણાતો જે કહી રહ્યા છે, અલગ અલગ આગાહી કરી રહ્યા છે નિષ્ણાતો। સંધ્યા, અત્યારે જે રીતે નિષ્ણાંતોનું અનુમાન છે કે જે ચોમાસું મુંબઈમાં સ્થિર છે, ત્યારબાદ હવે ધીમે ધીમે પરિબળો સાનુકૂળ બનતા જશે, પરંતુ એમાં પણ સમય લાગશે। 13 તારીખ આસપાસ જેની પરિસ્થિતિ છે સાનુકૂળ બનશે, પરિબળો સાનુકૂળ બનશે, અને ત્યારબાદ જ આગળ વધશે। જો કે ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન છે તે 15 જૂન છે, એટલે કે સત્તાવાર 15 જૂને બેસતું હોય, પરંતુ ઘણી વખત એવું પણ બન્યું છે કે ચોમાસું વહેલું બેસી જતું હોય અથવા તો મોડું બેસતું હોય છે। જી, આપનો આભાર। તો ભીમ 11સને લઈને અંબાલાલ પટેલની આગાહી છે। ભીમ 11સે વાવણી કરનાર સાવધાન થઈ જજો, ભીમ 11સ બાદ જ ચોમાસાનો વરસાદ આવશે, અને આવતીકાલે છે ભીમ 11સ। વાવણી વહેલી થયા બાદ ભારે વરસાદ નુકસાનકારક હોય છે, વાવેલા પાકને પણ નુકસાન થવાની ભીતિ હોય છે। 13 જૂન આસપાસ ચોમાસું સક્રિય થવાની શક્યતા છે। તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું, આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી અંબાલાલ કાકા, આપે પહેલા જ કહી દીધું હતું કે આ વખતે ચોમાસું મોડું આવવાનું છે, એટલે કે આમ તો વિધિવત સમય જ કહેવાય, કારણ કે 13 થી 15 જૂન એ વિધિવત સમય હોય છે ગુજરાતમાં એન્ટ્રી થવાનો। વાવણીને લઈને શું ખાસ ધ્યાન રાખવાનું છે ખેડૂતોએ? આપણે જોવા જઈએ તો હજુ ચોમાસું નિર્ધારિત સમયમાં આવવાની શક્યતા છે, પણ આ વખતે ભીમ 11 જેવા વહેલી આવી છે, એટલે 5 થી 9 તારીખમાં ધાર્યો વરસાદ પડવાની શક્યતા છે ગ્રહોની ફેરફારના કારણે, અને આ વખતે કોઈ ભાગમાં ભિન્ન ભાગોમાં થવાની શક્યતા છે, કારણ કે ચોમાસું સેચ્યુરેટેડ છે નહીં, એટલે કોઈ અલગ અલગ ભાવમાં કરાવી પણ શકે। પણ આ વાવણી અત્યારે ભીમ 11 ઘણી વખત વાવણા થતા હોય છે, પણ આ વાવણી કરવા પછી તારીખ 15મી જૂનની આસપાસ ચોમાસું સક્રિય થશે, અને ચોમાસાનો વરસાદ લગભગ 15, 16, 17, 18, 19 તારીખમાં આવશે। અને અત્યારે વૃશ્ચિક નક્ષત્ર છે, વૃશ્ચિક નક્ષત્રમાં વાવણી કરવાથી રોગ જીવાતનો પણ ઉપદ્રવ વધે છે, એટલે ખેડૂત ભાઈઓ વાવણી કરવી હોય તો કરી શકાય, પણ ચોમાસા પૂર્વેની વાવણીમાં ત્યાર પછી ચોમાસું આવશે, અને 5 થી 9માં અંધારો વરસાદ થવાની કેટલાક ભાગોમાં શક્યતા છે। જી, તો જો ભારે વરસાદ થાય તો અત્યારે વાવણી કરે ભીમ 11સે તો નુકસાન જાય ખેડૂતોને? વાવણી ભારે વરસાદ એટલે વાવણીના વરસાદ કોઈ ભાગમાં થઈ જાય 2 ઇંચ કે જેટલો, પણ એ વરસાદ જે છે એના ઉપર પાછો ચોમાસાનો વરસાદ થાય। જી, એટલે ભીમ 11 વાવણા થઈ જતા હોય છે, પણ આ વખતે ભીમ 11 ચોમાસા પહેલા આવી છે। હા, તો આગળના સમયમાં ખેડૂતોએ કઈ રીતે ધ્યાન રાખવું પડશે? પહેલી વાવણી ક્યારે કરવી? ચોમાસું બેસે પછી કે ચોમાસાના બેસવાના 1-2 દિવસ પહેલા, કે એ રીતે શું રાખવું પડશે ખાસ? ચોમાસું બેસે કે ના બેસે એની શક્યતા નથી, વરાપ થઈ વાવણી કરવી થાય, વરાપ થયા વિના વાવણી કરવામાં આવે તો બિયારણ બરાબર ઉગે નહીં, એટલે અત્યારે જો ભીમ 11 વરસાદ થાય તો પણ વરાપ ના થાય તો શું કરવાનું? તો આપના મતે અંબાલાલ કાકા, આપના મતે કયો સમય સારો રહેશે વાવણી માટે? વાવણી માટે સમય સારો અત્યારે જો વાવણી કરવામાં તો રોગ જીવાતનો ઉપદ્રવ વધે, એટલે તારીખ 22મી આદ્રા બેસે છે,
એટલે આદ્રા નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો પાકનો ઉગાવો સારો થાય. જી, અને એના પહેલા ચોમાસાના વરસાદની શક્યતા છે, એટલે એની પહેલા ચોમાસું બેસી જશે ગુજરાતમાં. ચોમાસું લગભગ ગુજરાતમાં 15મી જૂન આસપાસ બેસી જવાની શક્યતા છે, પરંતુ 13મી જૂન પછી કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે 15 જૂન આસપાસ, 15, 16, 17 જૂન આસપાસ ચોમાસું બેસે, પણ ચોમાસું બેસે પછી વરાપ તો મોડી થાય. એક દિવસ તડકો પડે અને પછી વરાપ થાય, પછી જ વાવણી થાય ને. જી, તો આ ભારે વરસાદની આપ જે આગાહી કરી રહ્યા છો, કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે હમણાં? એટલે 5, 6, 7ની પણ આપણે વાત કરી હતી, અને આપ જે કહી રહ્યા છો કે 13 તારીખ બાદ પણ ભારે વરસાદની આગાહી છે. 5, 6, 7માં અણધારો વરસાદ થવાની શક્યતા છે, ભીમ 11, 7 પણ ત્યાર પછી આપણે જોવા જઈએ તો પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને લગભગ ત્યાંના કારણે ગુજરાતના ભીલ, વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જે પૂર્વીય ભાગો છે આપણા રાજ્યના, ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ધીમે ધીમે સિસ્ટમ આગળ આવે તો ત્યાર પછીના દિવસોમાં ગુજરાતના અન્ય ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને પૂર્વીય મધ્યપ્રદેશના જે એક્ઝોન ભાગો છે તેમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગુજરાતમાં ચોમાસાની ઇનસાઇડ સ્ટોરી, ગુજરાતના આગાહીકારોના મુખે સાંભળો ગુજરાતમાં ચોમાસાની તારીખો અને વિલંબની વાત. ગુજરાતમાં ચોમાસાના વિલંબની એકદમ સચોટ માહિતી આગાહીકારોએ આપી છે. ક્યારે ચોમાસું બેસશે, કઈ તારીખે આવી શકે છે, તે અંગે વાતચીત કરી છે. કે આવનારા સમયની અંદર અરબ સાગરની અંદર થોડીક સક્રિયતા જોવા મળશે. લગભગ 14 અથવા તો 15 તારીખથી અરબ સાગર સક્રિય થશે, એટલે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે. આ અસ્થિરતાને કારણે 15 જૂન પછીથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. હવે આવનારું ચોમાસું લગભગ આપણે જે 14 અને 15 જૂનની આપણે જે આગાહી કરી હતી એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણે 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે. એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય હતી, જેના કારણે જે ભેજના વાદળો છે, ભેજ ખેંચાઈ રહ્યો છે, અને બંગાળની ખાડીમાં જે સત્ય ડિપ્રેશનમાં જશે, જેના કારણે ગુજરાત તરફના પવનો જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે, જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે. એવું નથી કે ચોમાસું બગાડવાનું છે, પણ એવું જરૂર કહી શકાય કે જે ચોમાસું વહેલું આવવાનું હતું 14-15 જૂનનું, એની જગ્યાએ આપણે 25 થી 30 જૂનની વચ્ચે આપણને જોવા મળશે. मुंबई अहिल्यानगर तक जो प्रोग्रेस हुआ है वही तो की है. अभी जो हमारे साइक्लोनिक सर्कुलेशन है साउथ गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव सी હાઈ પ્રેશર કયા કયા ભાગમાં બને છે, અને જો હાઈ પ્રેશર બનશે તો ચોમાસામાં ડિસ્ટર્બ થઈ શકે. લગભગ ચોમાસાની ગતિવિધિ 12મી જૂનથી 15-16 જૂન વચ્ચે આવી શકે. 15 જૂનમાં ક્યારેક પીક પકડી શકે, પણ હાઈ પ્રેશર ક્યાં બને છે, અને લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશન, જો હાઈ પ્રેશર બનશે તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની હરકત આવી શકે. આ ઉપરાંત દેશના ઉત્તર ભારતમાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, પરંતુ ત્યાંની ગતિવિધિ હાઈ અને લો પ્રેશર ઉપર આધારિત જતી હોય છે. અને હવે વાત કરીશું ચૂંટણી નહીં, એકતાના ગામની. ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, અને ત્યારે ગ્રામ વિસ્તારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ચૂંટણીમાં જીતવા માટે તમામ લોકો એડીચોટીનું જોર લગાવતા હોય છે, અને ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અહીં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં જોવા મળ્યું છે. વાત છે ચારંડા ગામની, કે જે પહેલા બોરુડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું, અને આ વર્ષે તેનું વિભાજન થતાં ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી હતી. આ વર્ષે પ્રથમ વખત ચૂંટણી થવા જઈ રહી છે, પરંતુ આ ગામના તમામ લોકોએ ભેગા મળીને સહમતિથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત 8 મહિલા સભ્યોને બિનહરીફ કર્યા છે. ફક્ત સરપંચ અને ઉપસરપંચ જ નહીં, પરંતુ ગ્રામ પંચાયતની આખી બોડીમાં મહિલાઓનો સમાવેશ કરાયો છે. અમારા ગામની ચૂંટણી થવાની હતી, પણ મને રાખ્યા, તે મને બિનહરી કર્યા, તે ખૂબ ગામનો આભાર, અને એમાંથી બનશે એ મને કામ સુધારીને કામ કરજો. બસ અમને હોદો ગામ બહુ સરસ આપ્યો છે. અમને ઉપસરપંચ તે રાખ્યા,
અને અમે ગામનું સારું કામ કરશું, બધી મહિલાઓ થઈ અને અમને બહુ સારું એમ કે હોદ્દો આપ્યો અને અમે સૌને સાથ રહીશું. તો આ નિર્ણયને લઈ ગામના પુરુષોએ પણ આનંદ વ્યક્ત કર્યો છે. નારી શક્તિ થકી ગામની વિકાસની દોર આગળ વધે તેવી અપેક્ષા સાથે ગામનું સુકાન મહિલાઓને સોંપવામાં આવ્યું છે. પાટણ જિલ્લા સહિત સાંતલપુર પ્રથમ એવો તાલુકો હશે કે જ્યાં એક ગ્રામ પંચાયતમાં તમામ મહિલા સભ્યો ગામના વિકાસનો રથ આગળ વધારશે. બિનહરીફ સરપંચ શરૂઆત અમારે બુરુડા જૂથ પંચાયત હતી, પછી અમે અલગ પંચાયત કરીને પહેલો દાખલો બેસાડી અને એમાં 8 સભ્ય અને 9માં સરપંચ, 9 મહિલા સશક્તિકરણ. સરકારશ્રીએ જે નારી શક્તિને આગળ લાવવાની વાત કરી હતી એને અમે સાર્થક કરી બતાવી. સરકારનો ઉદ્દેશ હતો 50%, અમે 100% કરી બતાવ્યો છે અને સરકારશ્રીની વિનંતી અમે સારામાં સારું કાર્ય કરશું. ગઈ ટ્રમમાં જૂથ પંચાયત હતી, પણ આ ટ્રમમાં અલગ પંચાયત થવાથી નારી લક્ષ્મીનો સરકારશ્રીની નીતિઓની નારી પ્રત્યેની જે નીતિઓ છે ને એને અમે ગામે સ્વીકારી અને નારી શક્તિને આગળ કરી અને મહિલાઓને વહીવટ આપ્યો. સરકારનું મૂળ 50% હોય, પણ અમે 100% ગામના લોકો બધા મળી આખા ગામના સાથ સહકાર લઈ અને આખી પંચાયતની બોડી મહિલાઓના હાથમાં આપે છે. ગામનો આભાર, ખૂબ 18 વર્ણનો ખૂબ આભાર અને ગામની એકતાથી બુરુડા જૂથ પંચાયત હતી. પહેલી વાર અમારે પંચાયત અલગ પડીને આવીને 9 મહિલાઓના બિનહરીફ સરપંચ વરણી કરે છે પૂરા ગામે સાથ સહકારથી. અને એવો અમે દાખલો બેસાડવા માંગીએ છીએ કે 50% મહિલા હતી પણ 100% મહિલાના હાથમાં શાસન આપવા માંગીએ છીએ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આસામ સહિત પૂર્વોત્તર ભારતમાં મુશળધાર વરસાદ અને પૂરથી તબાહી. અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા. આગામી 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ. પ્રધાનમંત્રી આસામ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી. આસામમાં પૂરનો પ્રકોપ યથાવત. ખવાંગ ક્ષેત્રના અનેક ગામ બેટમાં ફેરવાઈ જતા ઘાસચારા સહિતની કૃષિ પેદાશોમાં નુકસાન. તંત્રએ પૂરને લઈને કોઈ કામગીરી ન કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ. આસામના અનેક ગામોમાં બ્રહ્મપુત્ર નદીના પાણી ઘૂસ્યા. સોનિતપુર, ચેતલમારી અને બાચા શિમલુમાં પૂરના કારણે સ્થિતિ વિકટ બની. અનેક લોકોના ઘર પાણીમાં ડૂબ્યા. ડાંગર, મકાઈના સહિતનો પાક ધોવાયો. અનેક લોકો પૂરના કારણે ઘર વિહોણા થતા આશ્રય સ્થાન પર ખસેડાયા. અનેક લોકોની આજીવિકાને પહોંચી ભારે અસર. રાહત શિબિરોમાં ભોજન, પાણી અને દવાઓ સહિતની વ્યવસ્થા કરાઈ. ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા. 14 અથવા 15 જૂન પછી ચોમાસું પહોંચે તેવી શક્યતા. રત્નાગીરી પાસે બનેલી સિસ્ટમ વિખેરાઈ જતા ચોમાસું નથી વધ્યું આગળ. કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈ આવીને અટક્યું. દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. વલસાડ, સુરત, નવસારી, ડાંગમાં પડી શકે છે ભારે વરસાદ. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી. વડોદરાના વાઘોડિયા અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા તાલુકામાં અંધારપટ જેવો માહોલ. વ્યારા, ફ્લોડ, ગોરજમાં ભારે વરસાદ. સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી અને સેલવાસમાં વહેલી સવારથી વરસાદ. વાદળછાયા વાતાવરણ વચ્ચે આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા. રસ્તા પર ભરાયા પાણી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. વલસાડ, ગુંદલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારોમાં વરસાદ. સવારે નોકરી ધંધા પર જતા લોકો અટવાયા. દેશમાં કોરોનાનો કહેર વધ્યો. કોવિડના એક્ટિવ કેસ 4,000 પાર. 24 કલાકમાં 5 લોકોના મોત થયા. કેરળમાં મોટાભાગના દર્દીઓ તબીબી પ્રતિનિધિઓએ સરકારી હોસ્પિટલોમાં આવવાનું બંધ કર્યું. ફક્ત ઓનલાઈન મોકલવાની રહેશે માહિતી. રાજ્યમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા. કોરોનાના કુલ એક્ટિવ કેસ 500 પાર. 18 દર્દીઓ હોસ્પિટલમાં. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે અનોખી અને મહત્વની જાહેરાત કરી છે. તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન થતા ઝઘડા અને વેરઝેર અટકાવવા સમરસ પંચાયતોનું અભિયાન હાથ ધર્યું છે. ધારાસભ્યએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી કે તેમના વિસ્તારમાં જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ કે સમરસ થશે તેમને સરકારી ગ્રાન્ટ ઉપરાંત વધારાની 2.5 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવશે. મારા મત વિસ્તારની અંદર જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ થશે અથવા સમરસ થશે
એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારાની મળે છે એનાથી 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું વધારાની પૂરી પાડીશ. એટલે જે પણ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણીઓ છે એ તમામ લોકોને મારી વિનંતી છે કે ગામની અંદર શાંતિ, સલામતી અને એકતા જળવાઈ રહે એના માટે સમરસ ચૂંટણીઓ કરવી જોઈએ. ईवीएम के बैलेट पेपर थी नहीं परंतु सुईगाना सोनेटમાં ચિઠ્ઠી ઉપાડીને સરપંચ ઉપસરપંચ જાહેર કર્યા છે. ઈવીએમ અને બેલેટ પેપરના સમયમાં બનાસકાંઠાના એક ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી કરવામાં આવી. ચિઠ્ઠી ઉછાળીને સરપંચ બનાવ્યા હોય એવી આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં પ્રથમ બનાવ સામે આવ્યો છે. સુઈગામ તાલુકાના સોનેત ગામમાં વડીલોએ કોઠાસૂઝથી ગામના જ 2 સક્ષમ ઉમેદવારના નામની ચિઠ્ઠી બનાવીને ચરૂડીમાંથી બાળકી પાસે ઉપડાવી હતી, જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા બાદ અબેલ ગુલાલની છોડો વચ્ચે ગામ લોકોએ શોભાયાત્રા યોજી રાજીપો વ્યક્ત કર્યો. સુઈગામ તાલુકાના સોનેત ગામના આશાપુરા ધામમાં ચૂંટણી અનુલક્ષે ગ્રામજનો એકઠા થયા. ગામના વડીલો અને યુવાનો સાથે મળીને પંચાયત બિનહરીફ થાય એ દિશાએ પ્રયાસો થયા. પૂર્વ સરપંચ અને ડેલિગેટ ભૂપતસિંહ બાપુએ પોતાની કોઠાસૂઝથી 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા. આ બંને ઉમેદવારો અગાઉથી ચૂંટણીમાં હાર્યા હતા, તેમ છતાં તેમનું માન જળવાઈ રહે એ માટે તેમને ફરી તક આપવામાં આવી. હાલની ચૂંટણી માટે તૈયાર ઉમેદવારો અને ગામના લોકો દ્વારા પ્રથમ ટેકો આપવામાં આવ્યો. ત્યારબાદ આખા ગામે ઉમળકાભેર આ નિર્ણયને વધાવ્યો. આ નિર્ણય બાદ આખા ગામે તાળીઓ પાડીને નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું. બંને ઉમેદવારો ગામના વિકાસ માટે કામ કરશે, નાની મોટી સમસ્યાઓ ગામ સાથે રહીને ઉકેલશે. ઉપરાંત ગામ લોકોએ પણ તેમને સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વડગામના જોઈતા ગામની કમાન લોકોએ મહિલાઓને સોંપી ચૂંટણી સમરસ કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. ચૂંટણી આવતા ગામમાં ઝઘડા થતા હોય છે, પરંતુ બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામે એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રામજનો એક થઈ ચૂંટણીને બદલે બહુમતીથી સમરસ કરી મહિલા સરપંચ, ઉપસરપંચ અને સભ્યોની વરણી કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. પહેલા જોઈતા ગામ અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતું હતું. હવે અલગ થતા સૌ પ્રથમવાર જોઈતા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની હતી. સામાન્ય સ્ત્રી સીટ હોવાથી સમગ્ર જોઈતા ગ્રામજનોના સાથ અને સહકારથી જોઈતા ગ્રામ પંચાયતને સમરસ કરાઈ. સમગ્ર ગ્રામજનો દ્વારા મહિલાઓને સરપંચ, ડેપ્યુટી સરપંચ અને મહિલા સદસ્યોની વરણી કરતા સમગ્ર ગામમાં ખુશી છવાઈ. મહિલાઓને સુકાન સોંપી જોઈતા ગામનો વિકાસ થાય તેવી ખુશી વ્યક્ત કરી. મહિલા સરપંચ મંજુલાબા ચાવડાએ ખાતરી આપી કે ગામના વિકાસની સાથે સાથે ગામની એકતા અને ભાઈચારા સાથે રહીને ગામના વિકાસના જે કામો બાકી છે તે પૂરા કરશે. કડી વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર શરૂ થયો છે. ભાજપે પ્રચાર કર્યા છે શ્રી ગણેશ. ભાજપના ઉમેદવાર અને નેતાઓ પ્રચારમાં જોડાયા. કડી વિધાનસભામાં આવતા ગામોમાં જઈને કરવામાં આવી રહ્યો છે પ્રચાર. ગામે ગામ જઈને પ્રચાર થઈ રહ્યો છે. ગામે ગામ બેઠકો પણ કરવામાં આવી રહી છે. કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ભુજ મામલતદાર કચેરીએ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વડઝર ગામના સરપંચ ઉમેદવાર તરીકે કિશોરસિંહ સોઢાએ નોંધાવી છે દાવેદારી અને કુલ 7 સભ્યોએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. વિવિધ તાલુકા મથકોએ ફોર્મ ભરવાનો સિલસિલો અત્યારે જારી છે. મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા. રાજકોટ જન્માષ્ટમી લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન છે. 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે. 9 જૂનથી 13 જૂન સુધી સ્ટોલ અને પ્લોટ માટે અરજી સ્વીકારવામાં આવશે. 23 જૂનથી 26 જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકમેળામાં એસઓપીનું કડક પાલન કરાવાશે. તો રાઇડ સંચાલકોની એસઓપી હળવી કરવા માટેની પણ માંગ છે. અને ગત વર્ષે એસઓપીના કડક નિયમોના કારણે લોકમેળામાં રાઇડ્સ શરૂ થઈ શકી ન હતી. નવા રેસકોર્સમાં જગ્યા સમથળ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરાઈ છે. રેસકોર્સમાં વૈકલ્પિક રીતે મેળો કરવા તૈયારી પણ શરૂ કરાઈ છે. આરએનબી વિભાગ દ્વારા જગ્યા સમથળ કરવા માટે રિપોર્ટ આપ્યો છે. ગ્રાન્ટ આવ્યા બાદ કેટલાક સમયમાં જગ્યા સમથળ થશે તે આરએનબી વિભાગ જ કહી શકશે. જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે. સર, આ વખતે રેસકોર્સમાં યોજાશે કે પછી ન્યૂ રેસકોર્સમાં? અમારી જે નિયમ છે એ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે, પરંતુ અમારે સમાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે, કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે. એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે. પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે, પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી.
વડોદરાના નંદેસરીની પીએબી ઓર્ગેનિક નામની કંપનીમાં લાગી આગ. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા ફાયર બ્રિગેડ અને પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે કંપની તરફ જવાનો રસ્તો બંધ કર્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. હજુ કારણ બંધ છે કે કયા કારણથી આ આગ લાગી છે, પરંતુ પ્રાથમિકતા છે આગને બુઝાવવાની. અંદર કેટલો સામાન છે અને કેટલું નુકસાન છે એનો અંદાજો આગ બુઝાયા બાદ આવી શકશે. અમદાવાદમાં જાહેરમાં છરી બતાવી યુવકને આપી છે ધમકી. વાડજમાં યુવકને જાહેરમાં છરી બતાવીને ધમકી અપાઈ છે. મોપેડ પાસે 2 યુવકો કરી રહ્યા હતા માથાકૂટ. અચાનક જ એક કારમાંથી 5 લોકો આવ્યા અને કારમાંથી આવેલા એક વ્યક્તિએ યુવકના ગળા પર ચાકુ રાખીને ધમકી આપી. માથાભારે તત્વોએ યુવકના ખિસ્સામાંથી વસ્તુ પડાવી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા છે અને જેમાં ધાક ધમકી અપાઈ રહી છે. આપ જોઈ શકો છો, ગળું દબાવવામાં આવી રહ્યું છે, હથિયાર બતાવવામાં આવી રહ્યું છે અને બાદમાં ધમકી પણ અપાઈ રહી છે. આસપાસ પણ કેટલાક લોકો એકઠા થઈ ગયા છે અને ત્યારબાદ ચાકુથી મારવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. રાજકોટના ધોરાજીમાં રાત્રે ઓવરટેક બાબતે વિવાદ થયો અને તે વિવાદ હુમલામાં ફેરવાઈ ગયો. વિજયનગર વિસ્તારમાં ગાડી ઓવરટેક બાબતે બબાલ થતા 40 લોકોનું ટોળું ધસી આવ્યું. 3 યુવકોને છરીના ઘા મારીને ફરાર થઈ ગયા અને તમામને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. તો મેં કીધું અમે એ બાબતમાં નથી કરવા આવ્યા, તો કે તારું કરવાનું શું થાય? તો એક ભાઈ સીધો મારા ભાઈબંધને ફડાકો મારી લીધો. મેં કીધું ફડાકો કઈ બાબતે માર્યો? મેં કીધું તમારી ગાડીમાં અમે ઠોકીએ. મેં જેની ગાડીમાં આઈડી નથી ભાઈ તો વયા ગયા. મેં કીધું તમે હું પ્રમાણ લ્યો? તો કે તારે કરવાનું શું થાય? વાસ્કમાંથી આવીને કે તું અહીંયા કે સીન નાખે એમ. એમાંથી 4-5 છોકરા બીજા ભેરા થયા. એમાંથી ભાઈ જાજા 30-40 જણા ભેરા થઈ ગયા. તો બેને એને આમ લઈ ગયા ને મને સીધો ગાડીમાંથી ઢળીને આમ લઈ ગયા. એમાંથી સીધી અહીંયા મને છરી લાગી ગઈ. મારા ભાઈબંધને વાહમાં ને અહીંયા છાતીમાં મારી દીધી, એકને હાથમાં મારી દીધી. મારવાળા કોણ હતા? એમાં તો આખું 25-30 જણા હતા. ભાવનગરના આઝાદનગરના યુવકને પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈ ઘોઘા રોડ પોલીસે કાર્યવાહી કરી છે. આઝાદનગરમાં રહેતા 20 વર્ષીય યુવાને વ્યાજે આપેલા રૂપિયા પરત લેવા માટે છરી લઈને ઉઘરાણી કરવા માટે આવ્યો હતો. ઘોઘા રોડ પોલીસે યુવકની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું. આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. અમદાવાદ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4 મિલિયન ટ્રીઝ મિશનનો પ્રારંભ થયો છે. ઓપરેશન સિંદૂરના પગલે જગતપુર વિસ્તારમાં સિંદૂર વન તૈયાર કરાશે, જેમાં 551 સિંદૂરના વૃક્ષનું રોપાણ કરાશે. કાર્યક્રમ દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભાબેને સાબરમતી રિવરફ્રન્ટની સફાઈ મામલે જણાવ્યું કે સફાઈ બાદ સાબરમતી નદીમાં પાણી ભરાશે. ભગવાન જગન્નાથની જળ યાત્રા પહેલા નદીમાં નવું પાણી આવી જશે, એટલે કે નવા નીર આવશે. સાબરમતી રિવરફ્રન્ટ સ્વચ્છ અભિયાન અંતર્ગત જે 5 જૂન સુધી નદીનું શુદ્ધિકરણની જે વાત હતી એ લગભગ આજે પૂર્ણ કરવામાં આવશે અને એના પછી જલ યાત્રાની પહેલા નદીને ભરવામાં આવશે. આજથી એનો શુભારંભ છે અને દર વખતે આપણે જેવી રીતે કરીએ છીએ એ પ્રકારે પહેલો વરસાદ આવે એ વરસાદ આવ્યા બાદ આપણે પૂરજોશની અંદર વૃક્ષારોપણ જે છે એ શરૂ કરવામાં આવશે. જે ગાર્ડનના પ્લોટ્સ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત ત્યાં ડેન્સ પ્લાન્ટેશન, આ ઉપરાંત અલગ અલગ હેતુના જે પ્લોટ હોય છે EWS, SFR, SFC, આ બધી જગ્યા ઉપર બાઉન્ડ્રી પ્લાન્ટેશન પણ લીધું છે. કિચન વેસ્ટ હોય, વેજીટેબલ માર્કેટનો વેસ્ટ હોય, ફ્રૂટ માર્કેટનો વેસ્ટ હોય, તેમાંથી CNG ગેસ કઈ રીતે બનાવાય. તદુપરાંત કચરામાંથી કંચન કે પિરાણા ખાતે કંપની દ્વારા વેસ્ટમાંથી જે કચરો સિટીમાંથી ઉત્પન્ન થાય છે તેમાંથી પ્રતિ કલાકે 12 મેગાવોટની વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે. એ જ રીતે જે પ્લાસ્ટિકનો વેસ્ટ નીકળે છે આવનાર સમયગાળા દરમિયાન તેનો મેક્સિમમ રીયુઝ કરીને એની વિવિધ બાય પ્રોડક્ટો બનાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સ્મૃતિવન કચ્છમાં નિર્માણ પામેલા વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી વન સ્મૃતિવનમાં 5 લાખથી વધુ 135 પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ભુજિયા ડુંગરની તળેટીમાં 36 એકરમાં આ સ્મૃતિવન તૈયાર કરાયું. અહીં મિયાવાકી પદ્ધતિથી છેલ્લા 3 વર્ષમાં 117 પ્રકારના આશરે 5 લાખથી પણ વધુ વૃક્ષોનો અત્યાર સુધીમાં ઉછેર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં અહીં 40 લાખથી વધુ વૃક્ષોના વાવેતરનું આયોજન છે. આ જંગલની વિશેષતાની વાત કરીએ તો માટીની ગુણવત્તા વધારવા માટે પણ આવા જંગલો ખૂબ સારા ગણાય છે. તો મનપા કર્મચારીઓએ શરૂ કર્યા સ્ટીલ બોટલનો ઉપયોગ. વાપીમાં પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં અલગ અલગ પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે. ખાસ કરીને પર્યાવરણને બચાવવા માટે કયા પ્રયાસો કરી શકાય તેની પણ વાતચીત થતી હોય છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. વાપી મહાનગરપાલિકામાં નાણામંત્રી કનુ દેસાઈ અને કમિશનર યોગેશ ચૌધરીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. શહેરના યુવાઓને પ્લાસ્ટિક મુક્ત વાપી માટે જાગૃત કરાયા છે. મનપાએ શહેરીજનોને કાપડની થેલી આપવાની શરૂઆત કરી તથા સ્ટાફ માટે સ્ટીલ બોટલના ઉપયોગની પણ પહેલ કરાઈ. વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર દેશવાસીઓને ખાસ શુભેચ્છા આપું છું અને આપણે સૌ વિશ્વના પર્યાવરણમાં અને ભારતના પર્યાવરણ જાળવણી માટે કટિબદ્ધ થઈએ અને એમાં જે કંઈ પણ પ્રયત્નો કરવામાં આવે એમાં આપણે ભાગીદાર બનીએ. સિંગલ યુઝ પ્લાસ્ટિક સૌથી મોટી પ્રોબ્લેમ છે. આપણે ઓફિશિયલી બેન થવા છતાં આપણને ખબર છે કે માર્કેટમાં ખુલ્લેઆમ વેચાય છે. આજે આપણા માધ્યમથી એક બાજુ અમારી બધા પબ્લિકને અપીલ છે કે તમે જઈને માર્કેટમાં ડિમાન્ડ કરો એટલે રિટેલરને મજબૂરીમાં રાખવું પડે.